તો રાજકોટના વેજામાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મુકાબલો। લકી રાજસિંહ અને યોગેન્દ્રસિંહ સરપંચ પદના ઉમેદવાર છે। બંને પિતરાઈએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી અને જીત્યા પછી ગામના વિકાસ માટે કામ કરવા માટે કહ્યું। ગ્રામ પંચાયતની ચૂંટણી હંમેશા રસપ્રદ હોતી હોય છે, કારણ કે એની અંદર અનેક એવા ઉમેદવારો હોય છે કે જેમને લોહીના સંબંધો હોય છે, અને એવું જ કંઈક ઉદાહરણો વેજા ગામની અંદર જોવા મળી રહ્યું છે। સરપંચ પંચના ઉમેદવારો છે, પિતરાઈઓ છે, અને આપણે તેમની સાથે વાત કરીએ। યોગેન્દ્રસિંહ જાડેજા છે। યોગેન્દ્રભાઈ, તમે ઉમેદવાર છો અને સામે તમારા જ પરિવારના સદસ્ય ઉમેદવાર છે, શું કહેશો તમે? હાજી, આપની વાત સાચી છે। મારા મોટા બાપુના દીકરા જ ઉમેદવાર છે અને મારા મોટા બાપુ અત્યાર સુધી સરપંચમાં હતા, પણ ફરજમાં બેદરકારી, ભ્રષ્ટાચાર, લોકોના પ્રશ્નો સોલ્વ નથી થયા, એટલે એના હિસાબે લોકોના હક અને અધિકાર માટે લડવું, ભલે સામે ફેમિલી હોય, પણ મને ગૌરવની વાત લાગે છે। અને અત્યારે નાના માણસો છે, બચારા એમના પ્રશ્નો છે, ગામના પ્રશ્નો છે, એટલે એટલા માટે મેં ઉમેદવારી કરી છે। યોગેન્દ્રભાઈ, સરપંચની ચૂંટણી આમ ગામ નાનું હોય છે, એટલે ક્યારેક કંઈક નાની વાતને લઈને મુશ્કેલી અથવા તો દુશ્મનાવટ થાય છે। તમે લાગે છે કે ચૂંટણી પછી પણ સારો માહોલ ગામની અંદર જળવાઈ રહેશે? હજી અત્યાર સુધી અમારે મોસ્ટ ઓફ ચૂંટણી થઈ નથી અને શાંતિપૂર્ણ અમારા ગામમાં હોય છે, પણ હવે લોકોના હક અને અધિકાર માટે અમારે ઉમેદવારી કરવી પડી છે, અને પછી બી ગામમાં તો શાંતિ જ હશે, અને અમારાથી જે પ્રશ્નો છે એ સોલ્વ કરવા માટે અમે પ્રયત્ન કરશું જો અમે ચૂંટાશું તો। પૂર્વ સરપંચ મારા ફાધર હતા, પછી જે તે પારિવારિક હોય ત્યાં થોડા ઇસ્યુ તો હોય, અને ચૂંટણી તો આજ છે, કાલ નથી, એનાથી કોઈ મોટો ઇસ્યુ નથી, અને ગામના કામ તો જે રેગ્યુલર રીતે થતા હતા એ રીતે થશે ભવિષ્યમાં। એ જીતે કે હું જીત્યો, એનાથી કોઈ મોટી વાત નથી। ચૂંટણી આવે ત્યારે દરેક જગ્યાએ થોડો તણાવનો માહોલ હોય છે, ચૂંટણી પછી પણ વાતાવરણ બદલાતું હોય છે, કોઈ હારે કોઈ જીતે। તમે કહેશો સંદેશ ન્યૂઝની અંદર કે ચૂંટણી પૂરી થયા પછી પણ તમારો જે પ્રેમ છે, ગામની અંદર એકતા છે, શાંતિ છે, જળવાઈ રહેશે, કોઈ વિખવાદ નહીં થાય? એ શાંતિ આપણા તરફથી તો જળવાઈ રહેશે, પણ જનરલી ચૂંટણી થાય એટલે માઇનોર એવા થોડાક ઇમ્પેક્ટ તો મૂકતા જ જતા હોય છે। તો કહેશો કે ભાઈ આપણે તો મનમાં કાંઈ નથી, મતદારો જે નિર્ણય કે સ્વીકારે છે? એ 100%, કારણ કે આપણે તો કદાચ પરાણે કરવા જાય તો એ તો કંઈ પોસિબલ છે નહીં, એ મતદારો જે નક્કી કરે એ યોગ્ય જ હોય। બિલકુલ। તો આ હતા લકી રાજસિંહ જાડેજા, વેજા ગામની અંદર સરપંચ પદના ઉમેદવાર છે, ને તેમના જ સામા પક્ષે જે ઉમેદવાર છે યોગેન્દ્રભાઈ, એ પણ તેમના પિતરાએ છે, અને બંને ઉમેદવારો કહી રહ્યા છે કે ગામના વિકાસ માટે તેઓ કામ કરશે, અને ચૂંટણી બાદ પણ શાંતિ અને એકતાનો માહોલ ગામની અંદર જળવાઈ રહેશે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।